देखो तो हम केम तो ब्लॉग चालू करो पहला 3 वागी जाने અત્યારે હવે ખેતરે પાળા કરવા માટે એટલે મિની ટ્રેક્ટર સૌરાષ્ટ્ર છે ને આપણે બેહેડ એમાં છે એવી રીતના કંઈક પાળા થાય છે. જો અમે ખાતર સાટે ખાતર બધા 2 ખાતર સાટે ને એવી રીતના કંઈક પાળા થાય છે. જુઓ તમે એવી રીતના કંઈક ટ્રેક્ટર લે તો હાલો કાકા થાય છે આમ જોવા બધું ડોડા કપા બપા બધું રેડી જ થઈ ગયું. સ્વરાજ આમાં હે ને ધૂળ વધારે ચડી જાય ને તો કપાસ આવા ડટાઈ જાય એટલે એની હાથે થઈને આપણે પાછળ રહેવું પડે. જો હાલે છે આપણે મસ્ત મજાનું પાળા થાય છે. પાળા કરવાનું ચાલુ છે. જો નાના નાના કપાસિયા હે ને ધૂળના ડટાઈ જાય એને આપણે હિરખા કરવાના ને ટ્રેક્ટરને એમ હિરખું લેવરાવવાનું. આવા કપાસિયા તો ન નડે. હાવ નનકા હોય ને એ કેવરાવે હાવ બગલો આપણે તો એક પડખો આપણે હકાવા આવી ગયું છે. જો છેલ્લું વળ છે આ હકાય એટલે આખું એક પડખું હકાઈ ગયું અને આ એક પડખું બાકી રહ્યું. આ એક પડખાને આપણે હવે હાંકવાનું છે અને એક પડખું હકાઈ ગયું બધેમાં. જો અડધી કલાક કે કલાક થવા આવી 3 વાગ્યાને આવ્યા તો 4 વાગ્યા ત્યારે એક પડખો હકાણો ને 5 વાગતો એટલે બીજો કાંઈ એટલે 5:30 થાય એટલે આ બધું પૂરું. જો આવું છે કે ખેતરનું કામ પાળા બાંધી. કેમ બાકી હાલે નહીં અહીંયા જો ડટા ગયો સીધો કરી દઈ બીજો હું તો હા કેમ બાકી હા ઘટે ઘટે તો હવે બીજું શું ઘટે તમે કોમેન્ટ કરી દો શું ઘટે હવે. તો ફાઇનલી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે. બધા પાળા બંધાઈ ગયા છે. પહેલી વખતમાં બીજી વખતમાં બધાઈ અને બીજી વખતમાં એમ કે ટ્રેક્ટર લઈ જાય એમ છે ને એટલે એમાં હકાવતા અહીંથી જુઓ તમે. આજનું આપણું કામ અહીંયા ખેતરમાં પૂરું કર્યું
2 દી પહેલાં પારી ગયા હતા અને આજ લાઠી નાખ્યું એટલે કામમાં બધી પૂરું થઈ ગયું આ ભાગનું. તો આ બ્લોગને આયા પૂરો કરું છું ને આ બ્લોગની મોટી લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા બધાને.